નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારો ઇંગ્લિશનો યુનિટ 2 જે છે ડેન્ટલ હેલ્થ એ ભણશું. ડેન્ટલ હેલ્થ જે છે એમાં આપણે દાંત જે છે એનું આરોગ્ય જે છે એના વિશે આપણને માહિતી આપવામાં આવી છે. ખૂબ જ સરળતાથી સમજાઈ જાય એવું આ લેસન છે તમારો. તો આપણે તેની શરૂઆત કરશું. Sonia had a sore tooth. She could not eat anything, nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. હવે આનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો કે સોનિયા જે છે હેડ અ સર ટૂથ છે, મતલબ સોનિયા નામની જે છોકરી છે આપણા પાઠમાં એને દાંતનો દુખાવો, ટૂથ છે એટલે દાંતનો દુખાવો થાય છે. શી કુડ નોટ ઇટ એનીથિંગ, મતલબ તે જે છે એ કાંઈ પણ ખાઈ શકતી નથી. નોર કુડ શી ગો ટુ સ્કૂલ, તે સ્કૂલ પણ જઈ શકતી નથી. સ્ટડિંગ એટ હોમ, મતલબ જે ઘરે બેસીને જે આપણે ભણીએ છીએ, વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ, મતલબ એ એના માટે અશક્ય હોય છે. ડ્યુ ટુ ધ પેન, દુખાવાના કારણે જે છે એ ઘરે બેસીને પણ ભણી શકતી નથી. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, તે જે છે ઘરે પણ મતલબ ભણી શકતી નથી અને મતલબ તે સૂઈ પણ નથી શકતી. આ દુખાવાના કારણે તે આટલું બધું કરી શકતી નથી. સોનિયા, ઓ મા, ઇટ્સ અનબિયરેબલ. સોનિયા જે છે તેની માતાને કહે છે કે મમ્મી આ તો અનબિયરેબલ છે. અનબિયરેબલ, બિયરેબલ એટલે સહન કરવું થશે, બિયર એટલે સહન કરવું અને અનબિયરેબલ એટલે અસહ્ય છે. ઓહ માં, મતલબ એની મમ્મીને કહે છે કે મમ્મી આ દુખાવો જે છે તો અસહ્ય છે. We must visit a dentist, said her uncle. અશોકભાઈ, હવે ત્યાં આ બેની વચ્ચે એન્ટ્રી કોણ કરે છે? એના જે કાકા છે સોનિયાના, એ એન્ટ્રી કરે છે ને કહે છે કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, એટલે આપણે ડેન્ટિસ્ટ જે છે એની પાસે જવું જોઈએ. દાંતનું જે સારવાર કરી આપે એ ડેન્ટિસ્ટ જે છે એની પાસે આપણે જવું જોઈએ એમ એ કહે છે. The same evening they were at the dental care clinic of Dr. Sharma. હવે એ દિવસે સાંજે જે છે એ ડેન્ટલ કેર જે ક્લિનિક જે છે એ ડૉક્ટર શર્માનું, ત્યાં ડૉક્ટર બંસી ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. હવે આ સાંજે જે છે એ ડેન્ટલ કેર ક્લિનિકમાં જાય છે જે મતલબ જ્યાં ડૉક્ટર બંસી શર્મા જે છે ઇઝ અ યંગ, મતલબ તે આ ડૉક્ટર બંસી શર્મા નામના જે ડૉક્ટર હોય છે એ ખૂબ જ યુવાન અને કોમ્પિટન્ટ, મતલબ જે હોશિયાર જે છે વ્યક્તિ જે છે હોય છે એ મતલબ ત્યાં સારવાર મતલબ કરતા હોય છે, તેમને મળે છે. ડૉક્ટર શર્મા, હેલો લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ, મતલબ ડૉક્ટર શર્મા જે છે તેને હેલો કહે છે અને કહે છે કે શું તને મતલબ પ્રોબ્લેમ છે, શું મેટર મતલબ છે એમ એને પૂછે છે શું થયું એમ. સોનિયા, વિથ ડિફિકલ્ટી, સોનિયા હવે મતલબ એને દાંતમાં જોયું આપણે કે ખૂબ જ દુખાવો હતો એટલે મતલબ ડિફિકલ્ટી એટલે અઘરી રીતે, મતલબ માં આ ડૉક્ટર આઈ હેવ ટેરેબલ ટૂથ છે, મતલબ એ મતલબ ખૂબ જ મુશ્કેલીથી મતલબ ડૉક્ટરને કહે છે કે મને દાંતમાં અસહ્ય ભયાનક દુખાવો છે. ડૉક્ટર શર્મા જે છે આઈ કેન સી, લેટ મી ચેક ઇટ, સિટ ધ ચેર પ્લીઝ. ડૉક્ટર શર્મા જે છે એ હવે શું કહે છે, એ હું જોઈ શકું છું, લેટ મી ચેક ઇટ, મને તે ચેક કરવા દે. સિટ ઇન ધ ચેર પ્લીઝ, તું ખુરશી જે છે એના પર શાંતિથી તું બેસી જા. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા જે છે એની ખુરશી જે છે આપણા ફર્સ્ટ ચિત્રમાં જે હોય છે ડેન્ટલ ચેર એ અલગ પ્રકારની હોય છે, તેના પર તે બેસે છે. તો ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ, એની ઉપર જ એક લાઇટ જેવું હોય છે, તેની સ્વિચ જે છે ડૉક્ટર ઓન કરે છે. ડૉક્ટર શર્મા, ના ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે જ્યારે આપણે નોર્મલ જોયું હોય છે કે જ્યારે આપણે કોઈ ડૉક્ટર મતલબ આ દાંતના જઈએ ત્યારે પોતાનું મોઢું આપણને ખોલવા માટે કહે છે, તો આ ડૉક્ટર શર્મા જે હોય છે કોઈ પણ એને એમ જ કહે છે ના ઓપન યોર માઉથ, તારું મોઢું જે છે એ તું ખોલ અને આ એમ કર જેથી એ અંદર શું છે એ જોઈ શકે, શું પ્રોબ્લેમ જે છે સોનિયાના મોઢામાં છે તેના લીધે એને દુખાવો છે એ ચેક કરવા માટે તેને કહે છે. સોનિયા, ઓપનિંગ હર માઉથ અ લિટલ બાઇટ સ્લોલી. હવે સોનિયાને એટલો બધો દુખાવો હતો કે મતલબ ઓપનિંગ હર માઉથ અ લિટલ બાઇટ, મતલબ એકદમ થોડુંક જ એનું મોઢું ખોલી શકે છે ધીમેથી, એકદમ સ્લોલી એટલે ધીમેથી. આ
સોરી ડૉક્ટર, મને માફ કરજો ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. મતલબ ડૉક્ટર મને માફ કરજો, હું મારું મોઢું આનાથી વધારે ઓપન મતલબ ખોલી નહીં શકું, આનાથી વધારે મોટું જ પોળું જે છે એ નહીં કરી શકું એના દુખાવાને લીધે. એને મતલબ ડૉક્ટરને કહે છે. ડૉક્ટર શર્મા, દેટ્સ ઓકે, એ એટલું ઠીક છે કહે છે તેને. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. હવે શું કરે છે કે માઉથ મિરર અને પ્રોબ આ બે જે સાધનો જે છે એ સોનિયાના મોઢામાં મતલબ એના મોઢામાં જે છે ચેક કરે છે. એનાથી આઈ કેન સી, એ કહે છે કે હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોરલ્સ. મતલબ તારા જે મોરલ્સ જે છે એનામાં સ્પોટ એટલે એક ડાઘો જે છે એ હું જોઈ શકું છું કાળા કલરનો. દેટ સીમ્સ ટુ બી કેવિટી ધેર. કદાચ ત્યાં છે કેવિટી મતલબ જે છે હોઈ શકે. આ કોણ કહે છે? ડૉક્ટર શર્મા જે છે એ સોનિયા જે છે એને કહે છે કે આના લીધે તને દુખાવો અને કેવિટી કદાચ હોઈ શકે. હવે શું થાય છે? અશોકભાઈને મતલબ ત્યાં જ કહે છે કે કેવિટી, તો મતલબ કેવિટી, તો ડૉક્ટર શર્મા પાછા કહે છે મતલબ ક્વેશ્ચન રીતે પૂછે કે કેવિટી એમ, તો ડૉક્ટર શર્મા કહે છે યસ અ કેવિટી એન્ડ ક્વિટ અ બિગ વન. હવે શું કહે છે કે ડૉક્ટર શર્મા કહે છે કે હા કેવિટી તો છે જ અને ક્વિટ બિગ વન મતલબ એ પાછી ઘણી મોટી પણ છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. હવે આજે જે છે હું અમુક દવા, મેડિસિન એટલે અમુક દવાઓ જે છે એ લખી આપે છે, પ્રિસ્ક્રાઇબ કરી આપે છે. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. સબસાઇડ મતલબ એટલે ઓછું થઈ જશે. ધીસ પેઇન એટલે દુખાવો, આ દુખાવો જે છે એ કાલ સુધી જે છે ઓછો થઈ જશે. ઓનલી ધેન ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. એના પછી જ આગળનું જે છે એનું જે મતલબ ટ્રીટમેન્ટ જે છે આ સોનિયાના દાંતનું એ શક્ય બની શકે. કેન યુ કમ બેક ટુમોરો. તમે મતલબ કાલે જે છે આવી શકશો? અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હવે અશોકભાઈ શું કહે છે કે હું કાલે મતલબ આઉટ ઓફ સ્ટેશન એટલે બહાર ગામ જવાનું છું કાલે. ડૉક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ અલોન. સોનિયા એકલી પણ આવી શકે છે. અલોન એટલે એકલું થશે. સોનિયા જે છે એકલું પણ આવી શકશે. શી ઇઝ અ બ્રેવ ગર્લ. તે બહાદુર છોકરી છે. આ કોણ કહે છે? ડૉક્ટર શર્મા એના જે કાકા છે અશોકભાઈ એને કહે છે. સોનિયા હવે કહે છે યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ. મતલબ હા ડૉક્ટર હું કાલે આવીશ એમ તે કહે છે. હવે આગળ જોશું. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયા જે છે એ થોડુંક વધારે સારું અનુભવી રહી હતી મેડિસિન્સની લીધે છે એના લીધે. શી ડીડ નોટ હેવ મચ પેઇન. એટલે કાલ જેટલો એને દાંતમાં દુખાવો હવે ન હતો. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. મતલબ જે સમય નક્કી કર્યો હતો એ જ ટાઈમે એ ડૉક્ટરના દવાખાના માટે જાય છે. ડૉક્ટર શર્મા, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. આજે તને કેવું મતલબ ફીલ થાય છે? દાંતના દુખાવા વિશે પૂછે છે. તો સોનિયા કહે છે મચ બેટર, મતલબ ઘણું સારું મતલબ હવે છે. ડૉક્ટર શર્મા, ક્લીન ધ કેવિટી વિથ એન રૂટર. રૂટરની મદદથી ડૉક્ટર શર્મા જે છે એ શું કરે છે? એની કેવિટી જે છે એ ક્લીન કરે છે. ધેન શી filled it with a white substance known as light curd composite filling material. હવે જે છે એ શું કરે છે? આ જે એને મતલબ સફેદ કલરનો એક પદાર્થ હોય છે જે લાઇટ કર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનું હોય છે તેનાથી તેને ભરી દે છે. એમાં શું હોય છે? ઇટ કન્ટેન સિન્થેટિક રેસિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એસેટ્રા. એ આનું બધીનું બનેલું હોય છે. આ જે મતલબ જે છે સિન્થેટિક રેસિન, સિલિકા ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એના બનેલા હોય છે. તેનાથી આ એની જે સફેદ કલરનો જે ભાગ હોય છે એનાથી એની કેવિટી ભરી દેવામાં આવે છે. ડૉક્ટર શર્મા, યસ ઇટ્સ ડન. હા હવે આ પૂરું થયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપનિંગ વિદાઉટ સ્પીકિંગ અ વર્ડ. મતલબ તારો આભાર, મતલબ કે તે કીપિંગ યોર માઉથ ઓપન મતલબ તારું મોઢું ખુલ્લું રાખ્યું એક પણ અક્ષર બોલ્યા વગર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ દેટ ડે. હવે સોનિયા જે છે એ દિવસની છેલ્લી પેશન્ટ હતી. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. હવે મતલબ આના લીધે ડૉક્ટરને જે અમુક થોડોક સમય મળ્યો તેની સાથે વાત કરવાનો. સોનિયા, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી.
હવે ડૉક્ટર શર્માને પૂછે છે કે મને તમે કહી શકશો ડૉક્ટર કે મને આ કેવિટી શાના લીધે થઈ? ડૉક્ટર શર્મા, વેલ ટેલ મી વન થિંગ, એક વાત મને કહે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? મતલબ તને સ્વીટ્સ, તને મીઠાઈઓ ભાવે છે? સોનિયા, યસ આઈ એમ, મતલબ હા મને ભાવે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ, મને ચોકલેટ ખૂબ જ ભાવે છે. એન્ડ આઈસ્ક્રીમ, અને આઈસ્ક્રીમ પણ મને ખૂબ ભાવે છે. એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, વિવિધ પ્રકારની મીઠાઈઓ જે છે એ પણ મને ખૂબ જ ભાવે છે. ડૉક્ટર શર્મા, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, હવે મને તું એક વાત કહે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇઝ અ ડે? ટ્વાઇઝ એટલે 2 વખત, અને ટીથ એટલે દાંત. શું તું તારા મતલબ દાંત જે છે એની તું 2 વખત સફાઈ કરે છે દિવસમાં? તેને પૂછે છે. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ, મતલબ તું જમ્યા પછી શું તારું મતલબ દાંત જે છે સાફ કરે છે? એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ, અને ચોકલેટ ને આઈસ્ક્રીમ ખાધા પછી પણ શું તું તારું આ દાંત જે છે ક્લીન રાખે છે? સોનિયા, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ના ડૉક્ટર, હું તો ખાલી જે છે મારી દાંત જે છે ખાલી સવારે જ મતલબ બ્રશ કરું છું, એક જ ટાઈમ કરું છું. હવે મતલબ આગળ જોઈએ ડૉક્ટર શર્મા, હવે એને શું કહે છે? દેટ્સ ધ પ્રોબ્લેમ, એ જ તો પ્રોબ્લેમ છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ, તું તારા દાંત જે છે એની પૂરી સંભાળ જે છે રાખતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇઝ અ ડે, હવે તારે જે છે તારા દાંત જે છે એ દિવસમાં 2 વખત જે છે પ્રોપર સાફ કરવા જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, સવારે બ્રશ કરવા, મતલબ વન્સ ઇન ધ મોર્નિંગ એક સવારે, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, અને એક રાત્રે જ્યારે આપણે સૂઈએ એનાથી પહેલાં પણ એ બ્રશ કરવું જોઈએ. સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? હવે સોનિયા જે છે ડૉક્ટરને પૂછે છે કે વોટ ઇઝ ધ રાઇટ વે, મતલબ બ્રશ કરવાનો જે છે મતલબ એ સાચો રસ્તો મતલબ કયો છે ડૉક્ટર? ડૉક્ટર શર્મા, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ. હવે મોસ્ટ ઓફ ધ લોકો જે છે એ શું કરતા હોય છે, ધેટ બ્રશ જ્યારે કરે ત્યારે આમ સાઈડમાં જ બ્રશ કરતા હોય છે. આ જમણી અને ડાબી બાજુ એ 2 બાજુ જ બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, પણ સાચો રસ્તો કયો છે બ્રશ કરવાનો? ઉપરથી નીચે તરફ બ્રશ જ્યારે દાંતને કરીએ તે મતલબ એ બરાબર પ્રોપર વે છે બ્રશ કરવાનો. સો દેટ ઇટ રિમૂવ ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ. હવે એવી રીતે કરવાથી શું થશે કે નાના જે ખાવાના જે કણ હોય છે એ દૂર થઈ જાય છે દાંતમાંથી આપણા. સ્ટક બિટવીન ધ ટીથ, મતલબ જે ચોંટી ગયેલા જે ખાવાના નાના કણ હોય છે એ આવી રીતે કરવાથી એ નીકળી જાય છે. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક, જે પેઢા હોય છે એને પણ એકદમ ધીરે અને શાંતિથી મતલબ બ્રશ કરવા જોઈએ. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. નોટ ઓનલી, ખાલી આટલું જ નહીં, પણ તારે જે છે તારું મતલબ માઉથ આફ્ટર મતલબ મીલ એટલે જમ્યા પછી, એન્ડ એવરી ટાઈમ જ્યારે પણ તું ચોકલેટની આઈસ્ક્રીમ ખાય ત્યારે પણ તારે ક્લીન કરવું જોઈએ. સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? ડૉક્ટર, તમે મને શું આનું કારણ કહી શકશો? ડૉક્ટર શર્મા, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હેલ્થ, મતલબ દાંતના આરોગ્ય માટેની જે છે મતલબ ક્લિનિંગ જે છે મોઢાની એ પહેલી રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તું તારું મતલબ મોઢું ક્લીન નહીં રાખે, ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ઓન ધ સરફેસ ઓફ યોર ટીથ. હવે આજુ તું આમ નહીં કરતો શું થશે, નાના ટાઇની બાઇટ્સ, નાના ફૂડના જે કણ છે એ જે છે ચોંટી જશે દાંતની સપાટી, સરફેસ એટલે સપાટી ઉપર ચોંટી જશે તારા દાંતની. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, આપણા જે છે દાંતની વચ્ચે જે થોડીક જગ્યા છે એમાં પણ તે ફસાઈ જશે. Now germs feed on those food particles who eventually eat up parts of the teeth too. હવે જે છે નાના જે જીવાણુ છે એ આ જે ફૂડના નાના કણ છે એને તો ખાશે જ, પણ સાથે શું કરશે, ઇવેન્ચ્યુઅલી ઈટ અપ ધ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, એ શું કરશે જે દાંત છે એના મતલબ
જે ખાવાના જે કણ છે એને તો ખાશે જ, પણ સાથે સાથે દાંત જે છે એને પણ તે ખાતા જશે. તે ડિસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. હવે આટલું શું થશે, તે ડિસ્ટ્રોય એટલે ખતમ કરી નાખશે એનિમલ કોટિંગને તે ખતમ કરી નાખશે દાંતની, અને લોંગ રન ઇટ લીડ્સ ટુ, અને પછી લાંબા ટાઈમે શું થશે, ત્યાં કેવિટી થશે. સોનિયા હવે પૂછે છે એનિમલ કોટિંગ વોટ્સ ધેટ, એ શું છે, એનિમલ કોટિંગ એ શું છે. સોનિયા જે છે ડૉક્ટર શર્માને કહે છે. હવે ડૉક્ટર શર્મા કહે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. હવે જો તારે આ જાણવું હોય તો તારે જે છે આ કન્સ્ટ્રક્શન એટલે રચના જે છે આપણા દાંતની તારે એ સમજવી પડશે. અવર ટીથ હેવ 3 layers. આપણા દાંત જે છે એની 3 લેયર હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. ઉપરની જે છે સફેદ કલરની જે છે લેયર એને એનેમલ કહીશું. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. એ સૌથી હાર્ડ, કઠણ અને મજબૂત પાર્ટ છે આપણા બોડીનો. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજી લેયર જે છે એને આપણે ડેન્ટિન કહીશું. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ. એ સાધારણ પીળા કલર જેવી હોય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. હવે જે છેલ્લી જે છે અંદરની લેયર જે છે એને આપણે ડેન્ટલ પલ્પ કહીશું. ઇન યોર મોરલ there was a cavity which now no more exists. તારા દાંતમાં જે છે એ ત્યાં કેવિટી હતી જે હવે છે નહીં. મોરલ વોટ ઇઝ ઇટ. સોનિયા કહે છે કે આ મોરલ ઇસ વળી શું છે. ડૉક્ટર શર્મા તેને કહે છે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ ટીથ. એક પ્રકારનો દાંત છે. લુક ધ ચાર્ટ. આ જે છે આકૃતિ છે જે આપેલી છે આપણે એમાં જોઈ શકીએ છીએ. there are 2 types of teeth. 2 પ્રકારના જે છે દાંત હોય છે. deciduous teeth also known as milk teeth. એક જે છે deciduous teeth એને દૂધિયા દાંત તરીકે પણ ઓળખાવી શકીએ. એ ખરી જાય એવા હોય છે. અને બીજા પરમનન્ટ ટીથ એટલે જે હંમેશા માટે હોય છે આપણી સાથે. deciduous teeth are usually 20 in numbers. આ જે છે ખરી જાય એવા દાંત કેટલા હોય છે, 20 હોય છે એ. એન્ડ they shed one by one after. જ્યારે આપણે મોટા થતા હોઈએ છીએ ત્યારે તે ખરતા જાય છે. therefore new permanent teeth come up. તેની જગ્યાએ પાછા નવા અને હંમેશા રહે એવા દાંત આપણા આવે છે. they are usually 32 in number. એની સંખ્યા કેટલી હોય છે, 32 એટલે 32 હોય છે. સોનિયા yes I also have 32 teeth but they all are not the same. હા મને પણ 32 દાંત છે પણ તે બધા એક સરખા નથી. ડૉક્ટર શર્મા they are different in shape, size and functions. આ બધા જે છે એ શેપ, સાઇઝ અને કામ જે છે એમાં બધીમાં અલગ અલગ છે. there are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. એટલે જબડો. અને આ બધા જે છે આ આપણા દાંત છે એમાં પ્રકાર હોય છે. સોનિયા can I ask you a few questions about my friend's dental problem? હું તમને જે છે મારા ફ્રેન્ડ જે છે એના દાંતની જે છે સમસ્યા વિશે કંઈક પ્રશ્ન પૂછી શકું, એમ એને પૂછે છે. ડૉક્ટર શર્માને પૂછે છે. ડૉક્ટર શર્મા કહે છે હા શ્યોર, હા કહે છે પૂછ. સોનિયા પૂજા one of my classmates slipped off the stairs and she has some fractured teeth. હવે પૂજા નામની આ સોનિયાની જે ફ્રેન્ડ હોય છે એની ક્લાસમેટ હોય છે એ સ્લિપ્ડ ઓફ અ સ્ટેર્સ સીડીઓ જે છે એનાથી પડી જાય છે, જેના લીધે જે છે એના દાંત જે છે એ ફ્રક્ચ્યુએટેડ બટકી ગયા હોય છે. વોટ શુડ શી ડુ. હવે એ શું કરે એમ તેને પૂછે છે, એડવાઇસ લે છે ડૉક્ટર શર્માની સોનિયા. હવે ડૉક્ટર શર્મા તેને આન્સર આપે છે વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેને જે છે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ એના દાંત જે છે એ જોયા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ restoration of the teeth will light curved
કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. હવે એનાથી શું થશે, જ્યારે ડેન્ટિસ્ટ એ ચેક કરી લેશે પછી તેના દાંતને જે છે સુધારી લેશે, રિસ્ટોરેશન મતલબ સુધારશે ઓફ ધ ટીથ. એના દ્વારા સુધારશે લાઇટ કર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એના દ્વારા જે છે એના દાંત જે છે કરી દેશે. બરાબર. સોનિયા: ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. મારી બીજી મિત્ર છે જેનું નામ ધારા છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. બીજી મારી મિત્ર છે એના દાંત જે છે એ અનઇવન એટલે ઊંચા નીચા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના દાંત જે છે બરાબર ઉગ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ. ઘણીવાર તે ઘણી શરમ અનુભવે છે. એની એડવાઇસ ફોર હર. કોઈ એની માટે સલાહ હોય તો તમે આપી શકશો? ડૉક્ટર શર્મા: નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. મતલબ જે છે ફિઝિકલ એટલે શારીરિક અને ડિફોર્મિટી એટલે ખામી. કોઈને પણ જે છે મતલબ શારીરિક ખામીના લીધે સંકોચ કે શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એની જે આ સમસ્યા એને ક્રાઉડિંગ કહે છે. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. આ સમસ્યા છે એનું પણ એક સમાધાન છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. આ પેશન્ટ જે છે એને ઓર્થોડોન્ટિક જે છે એની ટ્રીટમેન્ટમાં મતલબ લેવી પડે. ધ બ્રાસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલિગન્ટ. હવે આ બ્રાસીસ જે છે એની મદદથી જે છે એના દાંત જે છે એ એક સરખા મતલબ થઈ શકે છે. સોનિયા: શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. મતલબ જો હું એને કહું કે આવીને તમને મળે એમ. ડૉક્ટર શર્મા છે નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એને ઓર્થોડોન્ટિસ્ટ જે છે એની જ કન્સલ્ટ એટલે સલાહ લેવી પડશે. સોનિયા: થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમારા વેલ્યુએબલ જે છે સજેશન્સ જે છે એના માટે હું તમારો આભાર માનું છું. ઇન્ડી ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. મતલબ જે ડેન્ટલ જે છે સાયન્સ જે છે એને જે છે એડવાન્સ્ડ ઘણી પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હવે એની એ કહે છે કે હું મારા મિત્રને કહીશ કે ઓર્થોડોન્ટિસ્ટની જે છે એની પાસે જાય એની સલાહ લે. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે હું જે છે ડેન્ટલ કેર જે છે એના પર મતલબ પ્રોજેક્ટ જે છે હાથ ધરવાનું વિચારી રહી છું. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ. અમને સાયન્સમાં જે છે એક પ્રોજેક્ટ જે છે એના પર કામ કરવાનું છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક. અને આ જે છે એ ખૂબ જ યુઝફુલ ટોપિક બની રહેશે. ડૉક્ટર શર્મા: યુ કેન કમ ફોર અ ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તને જો જરૂર હોય તો તું મારા ગાઈડન્સ એટલે માર્ગદર્શન માટે પણ તું મને મળી શકે. તું અહીંયા આવી શકે મતલબ તને માર્ગદર્શન જોઈએ તો. સોનિયા: ઇટ્સ સો નાઇસ ઓફ યુ. મતલબ એ ઘણું ખૂબ જ સારું રહેશે. ડૉક્ટર શર્મા: યુ આર વેલકમ. મતલબ કહે છે કે હા મતલબ તારું સ્વાગત છે એમ કહે છે. અહીંયા આપણો આ ચેપ્ટર પૂરો થાય છે.